હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે અને ચોર છે. માયાભાઈ ચોર છે. માયાભાઈ આહિર અને તેમના બંને પુત્રોની જે મુશ્કેલીઓ છે હવે ધીમે ધીમે વધતી જઈ રહી છે. કારણ કે બગદાણાવાળી જે ઘટના હતી એ બાદ અન્ય પણ ઘણા લોકો સામે આવી રહ્યા છે અને જૂના મુદ્દાઓને ફરી તાજા કરી માયાભાઈ અને એમના પુત્રો પર આક્ષેપોનો મારો ચલાવી રહ્યા છે. 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા યોજાઈ હતી. એ ન્યાય સભામાં પણ ઘણા બધા લોકો આવ્યા હતા, જેમણે સ્ટેજ પરથી માયાભાઈ અને એમના બંને જે પુત્રો છે એમના ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં જેતુભાઈ દાખલા નામના એક વ્યક્તિ દ્વારા માયાભાઈ ચોર છે એવા નારા લગાવવામાં આવ્યા હતા. સાથે જ તેમના દ્વારા અમરીશ ડેર પર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોણ છે આ વ્યક્તિ, શું કારણોસર તેમને આવા નારા લગાવ્યા હતા, અમરીશ ડેર પર તેમણે શું આક્ષેપો કર્યા છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ. BSI NV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 1 ફેબ્રુઆરી અને રવિવારના રોજ ભાવનગરમાં કોળી સમાજની જે ન્યાય સભા યોજાઈ હતી તેમાં એક વ્યક્તિ દ્વારા માયાભાઈ ચોર છે એવા નારા લગાવવામાં આવ્યા હતા અને અમરીશ ડેર પર પણ તેમણે આ સભાની અંદર ઘણા આક્ષેપો કર્યા હતા. એમનું એવું કહેવું છે કે અમરીશભાઈ અને માયાભાઈએ તેમની કરોડો રૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરાવેલી છે. ભરતભાઈ એટલે માયાભાઈ આહિરના જે પુત્ર છે ભરતભાઈ આહિર, એમની અહીંયા વાત કરવામાં આવી છે અને એમનું કહેવું છે કે આ જે મુદ્દો છે, આ જે કેસ છે એની જો પૂર્ણ તપાસ થાય તો લેન્ડ ગ્રેબિંગ જેવો કેસ લાગી શકે છે. એમનું કહેવું છે કે વર્ષ 2007માં જમીનના પુરાવાઓનો નાશ કરી 2019માં સત્તાનો દુરુપયોગ કરી. ત્યારે અમરીશભાઈ ડેરની સત્તા હતી એટલા માટે એમનો એવો આક્ષેપ છે કે આ સત્તાનો દુરુપયોગ કરીને બિનપાત્ર દસ્તાવેજો દ્વારા આ જે જમીન છે માયાભાઈના પુત્ર ભરતભાઈ આહિરના નામે કરાવી લેવામાં આવી છે. આ અંગે તેમણે અગાઉ પણ એક વિડીયો બનાવીને આક્ષેપો કર્યા હતા, પરંતુ તેમણે આ સભામાં શું કહ્યું પહેલા તે સાંભળીએ, પછી જૂના વિડીયો વિશે વાત કરીએ. જય માતાજી બધાને. હું રાજુલાથી જેતુભાઈ વીરાભાઈ દાખલા. આજે અમરીશભાઈ અને માયાભાઈ મારી જમીને કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા. જો એની પૂરી તપાસ થાય તો તમારું નવનીકભાઈનું તો કાંઈ નહીં એવું લેન્ડ જમીનનો કેસ લાગે. 2007માં અહીંયા વકીલ સાહેબ મેં બેઠેલા બધાને જોયેલું છે. પૂરી તપાસ કરાવો એવી હું તમારી પાસે આજે ઓલું કરું છું. તો કે ઓલી જમીન અમારા આધાર પુરાવા નાશ કર્યા છે. આજે 2007થી જમીનનો કબજો મારી પાસે છે. આ ત્રીજો દસ્તાવેજ, કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે. મારા ભાઈઓ, આજે એના સમાજના એમ કહે છે મેં કે 20 500 ગાડીઓ લઈને આવવાના છે. આવો ત્યાં જેતુભાઈ અત્યારે કબજો જેતુભાઈની આગળ છે. હું કોર્ટનો હક બંધ કરી દીધો છે ભાઈ, પણ તમારા જ બારિયા વકીલ છે, તમારા સમાજના મારે કેવું પડે, બહુ દુઃખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા, મારો હુકમ નીકળી ગયેલો છે કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ ચાહતી હતી, કોઈ હાજર થયા નથી. મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર થયા. વાડીએ પંચનામું કરી ગઈ, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર થયા હતા. ત્યાં જ મારું એક તરફ કેસ થયો જાય છે. પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈને આમાં ખબર નથી પડવા દેતા. આજે પોલીસ ખાતું એનું. આજે હું તમને કહું છું કે નવનીકભાઈનું તેને ખાલી એટલું દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી તે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે અને ચોર છે. માયાભાઈ ચોર છે. આજે મારા ભાઈઓ, આજે તમે એને સત્તા કરો. અહીંયા એક વકીલ સાહેબ મેં જોઉં છું ઘણી વાર, તો મારા પર મોબાઈલમાં જોઉં છું બરાબર. મારા ભાઈઓ, તો હું ખાસ તમને કહું છું કે આ ધ્યાન રાખજો, આ લોકોનું નેટવર્ક છે. મેં થોડાક સમય પહેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર, ત્યારે મોદીને રાહુલ ગાંધીએ હોટશોટ સાબિત કર્યું સિવિલ કોર્ટ બ્રેકમાં. એમ મેં પણ રાજુલા સિવિલ મોટેલમાં માયાભાઈ ચોર છે, ચોર છે સાબિત કરેલું છે. તો આજે જો આ તમારું કાંઈ નથી, જો તમે સાચા થાવ તો ભરતભાઈ માયાભાઈને લેન્ડ ગ્રેબિંગનો કેસ લાગે એમ છે. પણ છતાં આજે કોઈ જમીનનું નામ નથી લેતા. કબજો મારી પાસે, ઓલી મારી જમીનના હાથ બહાર મારા નામના નીકળે છે. આધાર પુરાવા નાશ કર્યા. આજે લાઇનમેન નીકળવાની છે, એના મને 8 થી 10 લાખ રૂપિયા મળે એમ છે. પણ આ માયાભાઈ અમરીશભાઈના પાપે મને નથી મળતા. આગળ મારા કાકાની જમીન છે બરાબર, મારા કાકાને હપ્તો આવી ગયો છે અને 19 લાખ રૂપિયા આવે છે.
પણ કારણ કે આ જમીન સામે મેં આપેલી છે એને આધાર પુરાવા ના જ કર્યા છે નથી ન્યાની સફળતા જતા અહીંયા લાઇટનું કનેક્શન 52,000 નો મારા નામનો દંડ આવેલો જીબી માં દંડ ગાયબ કરાવી નાખ્યો અત્યારે ન્યાય એને 100 વીઘા બીજી જમીન રાખેલી છે એમાં કોઈ કૂવો નથી આજે અહીંયા કેનાલ છે એમાંથી મોટરો મૂકીને હાલે છે મારા મેન કનેક્શન મારા સર્વે નંબરમાં છે એ કનેક્શન કાપીને બંધ કરાવી દીધું છે આ લોકોનું કેવડું જીબી માં નેટવર્ક હાલે છે 52,000 રૂપિયા દંડ મારો ભરવા પાત્ર હતો તો આજે દંડ જીબી વાળાએ સ્વીકાર્યો નહીં બરાબર એ ટાઈમે મારે ડુંગળીનું વાવેતર તો 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન કરાવેલું છે મારા ભાઈઓ આજ હું તમને કહું છું મારે કોઈ તમારી પાસે આપણે કઈ નથી કરવું પણ કેટલા માણસો ખોટા છે એ મારે કરી બતાવો તો મારે એટલું તમને કહેવાનું છે બસ જય માતાજી આજે મને તમારે છે ટાઈમ આપ્યો નવનીતભાઈ બોલાવો અમારા બાપો પણ આ લોકો આ નવનીતભાઈ કરતા ભરતભાઈ ને જેલમાં જવું પડે અને જવું પડે પણ કોણ કારણ કે આજે મોદી ડાયરેક્ટ રહેવા માણસ છે એટલે આનું ઘડીકમાં ન આવે નકર 10 કરોડની જમીન જો આજે કોઈ જો આવતા ન હોય તો એનું કાંઈક તો કાળું હશે કે નહીં હે ઓલી જમીન મારા ખાતે છે આજે 20 વર્ષથી જો બેઠો છો તો 500 ગાડી લઈને એના સમાજના કઈ ન્યા જાઓ હલો ભાઈ જય માતાજી મને જે અહીંયા બોલાવવાનો એટલો લાભ આપ્યો બાકી તો મારું જો આમાં કરવાનું તો આજે બીજી હાંજ પડી જાય એમ છે આ લોકોનું એટલું બધું ખોટું થયેલું છે પણ આજે તમે બધા ધ્યાન રાખજો હલો જય માતાજી તો આ અગાઉ તેમણે વિડીયોના માધ્યમથી માયાભાઈ અને અમરીશ ડેર પર પણ આક્ષેપો કર્યા હતા એ પણ સાંભળીએ હું રાજુલા તાલુકાથી જેતુભાઈ વીરાભાઈ ધાખડા આજે મેં વિડીયોકોન કંપની 2007માં આવતી હતી ત્યારે મને મારી ઘરે આવીને દશરથભાઈ પટેલ કે તમારી જમીન આપો અમને તમારી માટે રાખેલી મેં રોડ ટચ સાવરકુંડલા રોડ ટચ 26 વીઘા જમીન આપી મેં મારા ગામની વચ્છાદર ગામ મારું છે મારા ગામની 9 વીઘા જમીન આપેલી છે 9 વીઘા સામે મને આ 26 વીઘા વાડી આપી અને 5 લાખ રૂપિયા બરોબર એમાંથી 3 લાખ રૂપિયા મને આપી દીધા 2007માં 70,000 રૂપિયા મારી બેંકમાં લોન ભરી છે સ્પ્લેન્ડર ગાડી જોડાવેલી એ મને દશરથભાઈ હસ્તક જોડાવેલી છે આ લોકો અત્યારે 2017માં અમરીશભાઈ ડેર ધારાસભ્ય બન્યા 2019માં માયાભાઈના છોકરા ભરતભાઈ માયાભાઈના નામે બિનપાત્ર દસ્તાવેજ કરેલા છે રાકેશ કન્યાલાલ કોઈ ખાતેદાર નથી બરાબર અને આજે ખોટા દસ્તાવેજ કરી અને ત્યારે મને એક કોમ્પ્યુટરમાં લોક મારી દીધો હતો બરાબર કે હું જ્યાં મામલતદારમાં જાઉં સર્વે નંબર મારી પાસે મોટે 100 હોલ થોડી આગળ 100 હોલ પેક એક તો ન નીકળે મેં જયારે જૂનો ખેડૂતનો હાથ બાર ગોઈતો એમાં જે નંબર હતા એ નંબર કઢાવવા ત્યાં તો નીકળ્યું ભરતભાઈ માયાભાઈ ભમર અને હું પાગલ જેવો થઈ ગયો કારણ કે કરોડો રૂપિયાની જમીન આજે મારી પાસે ચૂંટવી લેવા માંગતા હતા બરાબર ત્યારે મેં કોર્ટમાં દાવો કર્યો દાવામાં મારા રોહિતભાઈ બારિયા મારા વકીલ મેં મારું સસ્તામાં 1.5 લાખ રૂપિયા પહેલા મારી પાસે ફી માંગી મેં મારા બધા દાગીના વેચી અને એની ફી પહેલા ભરી હું કોર્ટ આવીને પંચનામું કરી ગઈ કોર્ટ પંચનામું કરી ગઈ ત્યારે પંચનામા મારા 5 સાક્ષી અને મેન સાક્ષી બાલુભાઈ બચુભાઈ એ પણ પંચનામામાં હાજર હતા બરાબર બીજા દી કોર્ટની મુદત પડી ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ આવ્યા બાલુભાઈ બચુભાઈ કીધું અમે દશરથભાઈ આપી દશરથભાઈ કબજો જેતુભાઈને આપ્યો બસ ત્યાં જ મારું પૂરું થઈ ગયું આ લોકોએ પછી 52,000 નો મારા નામનો જે દંડ હતો એ દંડ જીએબી અને એક જીએબીની ગાડી પંચનામામાં એક સાવરકુંડલાની એક રાજુલાની 100% મારા એક તરફી પંચનામું છે આ બધાના નામ છે કોઈ આવ્યા નથી મારે એક તરફી પંચનામું થયું છે હાલ અત્યારે આ લોકો કોઈ નામ લેતા નથી પણ આ જે કરોડો રૂપિયાની જમીન મારી પાસેથી માયાભાઈ અને અમરીશભાઈ આ કૃત્યુ કરી અને હું આનો માલિક બનવા નથી દેતા બરાબર એને ભૂખ હતી હું આજે રાજુલા 2007માં હીરા ખોદતો હતો ત્યારે મને આ જમીન મળી આ જમીનમાં મેં મારા દીકરા દીકરીઓને લગ્ન પસંદ કરેલા છે હું અત્યારે મારી પાસે જમીન છે કોઈ નામ નથી લેતા પણ જયારે મારા વૃષ્ટિ થઈ કેટલું નુકસાન થયું વાવાઝોડામાં તે પહેલા હું ત્યારે મારે ડુંગળી હતી ત્યારે એક વખત જયારે કનેક્શન કાપી નાખ્યું તો શરૂ ન કર્યું અત્યારે હાલની તક લાઇટનું કનેક્શન બંધ કરાવી દીધું ખેડૂતના નામે આજે 3 દત્તા ત્યાં કોઈ નતું જે ખેડૂતના નામે હતું અત્યારે કનેક્શન મેં બીજેથી લાઇટ લઈ અને એમાં હું હકારું છું આની હિસાબે મને કાંઈ લાભ મળતો નથી બસ એટલી મારી નમ્ર વિનંતી સરકાર પાસે કરું છું કે જો હું ખોટો માણસ હોય તો મને અહીંથી ઉખાડીને કાઢી મૂકીને કાંઈ પૂરી તપાસ થાય તો આમાં સુરેન્દ્રનગર વાળું થાય એમ છે હું આમાં કંઈક મામલેદાર કલેક્ટર બધે મારી પાસે આધાર પુરાવા છે 2007 થી કબજો મારી પાસે આજુબાજુ વાળા બધા હું પ્રબંધ મેન માલિક બાલુભાઈ બચુભાઈનું જેને પૂછી જોવે જો આનું પૂરેપૂરી તપાસ થાય તો આજે સુરેન્દ્રનગર વાળી થાય એમ છે કઈ કારણ છે પણ અત્યારે નહીં થાય કારણ કે અમરીશભાઈ અને માયાભાઈ આહિર અત્યારે મોદીની હારે રહેવા વાળા છે બસ એટલી મારી નમ્ર વિનંતી મને જો ન્યાય મળે જો સરકાર જો સાચું હોય હું અત્યારે જોઉં છું કે નવનીતભાઈને અત્યારે કેવું પણ હું નવનીતભાઈ સમાચાર મોકલું છું કે આ સરકાર પાસે અત્યારે માયાભાઈ અને અમરીશભાઈ મેં જયારે પહેલા પણ કીધેલું છે કે અમરીશભાઈ ચોર છે
કારણ કે મારી જમીનના ખોટા દસ્તાવેજ મને ખબર નથી પડવા દીધા. 1.5 વર્ષે મને ખબર પડી 17 મહિને કે મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો, કોમ્પ્યુટરમાં લોક મારી દીધો તો મામલતદારમાં જાવ તો નીમળે નહીં. જ્યારે જૂનો ખેડૂતનો મેં હાથ બાર ગોઈતો ત્યારે એમાંથી નંબર હતા, ત્યારે હાથ બાર નીકળ્યા, ત્યારે મને ખબર પડી કે વાહ ભાઈ વાહ, જેટલા સારા દેખાય છે એવા જ ઉજળા દેખાય છે. હું અત્યારે હું જોઉં છું કેવો માણસ છું. આજે મેં એક વાત સાંભળીમાં કે એક છોકરાનું જો ખૂન થઈ ગયું હોય, બરાબર, આ નવનીતભાઈને સામું ભાળે છે. આનું કેટલું ગંદુ છે આ રાજકારણ. બસ મારે ન્યાય જોયા ગમે એ, બરાબર. જો હું ખોટો હોય તો આજે 10 કરોડની જમીન કહેવાય તો મને લાત મારીને કાઢી મૂકે. એટલે હું મોદી પાસે અપેક્ષા રાખું છું. બસ તમે આવા મોદી સાહેબને એટલી વિનંતી કરું કે આવા જ ખોટા માણસો તમે ભેગા કરેલા છે. હાલો ભાઈ, જય માતા. એમનું કહેવું છે કે આ દસ્તાવેજ બિનપાત્ર છે અને તેની સામે તેમનો હુકમ પણ નીકળેલો છે. વર્ષ 2007 થી જમીનનો કબજો ફરિયાદી પાસે હોવા છતાં સામા પક્ષ દ્વારા 500 ગાડીઓ સાથે આવી કબજો લેવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે પોલીસ અને સત્તાના જોરે આ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત જો નિષ્પક્ષ તપાસ થાય તો આ કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. એટલા માટે આ જે પણ લોકો આક્ષેપો કરી રહ્યા છે એ બધા જ આક્ષેપો હવે માયાભાઈ આહિર અને એમના બંને પુત્રો અને આ કેસની અંદર તો અમરીશ ડેરની પણ મુશ્કેલીઓ વધારનાર દેખાઈ રહ્યા છે. આમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમની Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.